વેરાવળ, સોમનાથ અને પ્રભાસ પાટણ નગરપાલિકાના ઓજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી રખડતા ગૌવંશ અને શ્વાનનો ત્રાસ યથાવત. આ મુદ્દે સામાજિક કાર્યકર ડોક્ટર હિતેશ જીમડિયાએ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જાહેર માર્ગો અને રહેણાંક સોસાયટીઓના મુખ્ય રોડ પર વારંવાર આખલા યુદ્ધના બનાવ બને છે. આ ઉપરાંત શ્વાન કરડવાના કિસ્સા પણ નોંધાયા છે, જેના કારણે રાહદારીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને અકસ્માત કે જાનહાનિનો ભય રહે છે. ખાસ કરીને વેરાવળના તપેશ્વર રોડ અને શહેરના અન્ય મુખ્ય માર્ગ પર આ સમસ્યા વધુ ગંભીર બની છે. ડોક્ટર જીમડિયાએ વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને જણાવ્યું કે રખડતા ઢોર, શ્વાન અને ગંદકી બાબતે તુરંત પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો આ અંગે કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે નગરજનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ રજૂઆત પત્રની એક નકલ ડેપ્યુટી કલેક્ટર વેરાવળને પણ મોકલવામાં આવી છે. નગરજનો દ્વારા પણ લાંબા સમયથી આખલા યુદ્ધ અને શ્વાનના ત્રાસથી થતા અકસ્માતોને કારણે જાહેર રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બન્યું હોવાની ફરિયાદો ઉઠી છે. તેથી આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ પ્રબળ બની છે. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. મારું નામ ડૉક્ટર હિતેશ જીમડિયા છે. હું વેરાવળ શહેરમાં તપેશ્વર મંદિર ઉપર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. ગઈકાલે જ મેં અહીંયા નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને એક અરજી આપેલ છે, જેમાં ઘણા લાંબા સમયથી રખડતા ઢોર તથા શ્વાનનો જે ત્રાસ છે એ બાબતે મેં અરજી આપેલ છે. અગાઉ પણ અનેક વખત અમે આ વિષય ઉપર ત્યાં રજૂઆત કરેલ, પણ આજ દિન સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના લીધા હિસાબે અનેક લોકો આનાથી ઇજાગ્રસ્ત થાય છે. જો આ વખતે અમારી આ ફરિયાદ ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ના છૂટકે કામ નહીં તો ટેક્સ નહીં ના ગાંધી ચિંતા માર્ગે લોકજાગૃતિ લાવવા ફરજ પડશે. અને એક ડૉક્ટર તરીકે મને એવું લાગે છે કે નગરપાલિકા તેના દરેક કામમાં નિષ્ફળ જાય છે, કારણ કે વેરાવળ શહેરમાં જે પણ રોગચાળો ફાટી નીકળે છે એવું એક ડૉક્ટર તરીકે મને એવું લાગે છે કે જેના માટે નગરપાલિકા સંપૂર્ણપણે જવાબદાર છે.